નંબર 136 ભાવ અભાવ। ગુરુદેવના શરણે આવી સમર્પણ ભાવ સુકાઈ ગયું। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારું લઈ ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારું લઈ ગયો। ગુરુદેવના શરણે આવી ભક્તિ ભાવિત ભૂલાઈ ગયું। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારું લઈ ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસાર મારું લઈ ગયો। ગુરુદેવના શરણે આવી અહો ભાવ ઓગળી ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રખડી ગયો। અજ્ઞાનમાં અટવાઈને સંસારમાં રખડી ગયો। અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવવું, સૂક્ષ્મમાંથી બાદરમાં આવવું, એકેન્દ્રિયમાંથી બેન્દ્રિયમાં, બેન્દ્રિયમાંથી તેન્દ્રિયમાં, ચૌરેન્દ્રિયમાં, અનુક્રમે સંઘની પંચેન્દ્રિયમાં આવવું હજુ બહુ સહેલું છે। પુણ્યોદય આ ક્રમિક વિકાસ શક્ય છે। સંઘની પંચેન્દ્રિયમાં પણ માનવનો ભાવ મળી જવો બહુ અતિ સુગમ નથી। માનવ ભાવ મળ્યા પછી જેને સદગુરુનો યોગ મળી ગયો તેને તો મોક્ષની લોટરી મફતમાં લાગી ગઈ સમજી લો। અતિ પ્રબળ પુણ્યોદય વગર સદગુરુનો યોગ મળતોય નથી। જેને સદગુરુનો યોગ મળી ગયો તેનો જન્મ ફરી ગયો। જેને સદગુરુનું સાનિધ્ય સાંપડી ગયું તેની તો જીવનવાળી ફરી ગઈ। સદગુરુનો સંગ સંસારનો રંગ ઉતારી નાખે છે, ભવભ્રમણનો ભંગ કરાવી દે છે અને કંચન કામીનો રંગ ભૂલાવી દે છે। આ સદગુરુનો સંગ સત્તત્વનું દર્શક છે, સાક્ષાત જ્ઞાન ગંગાનું કારણ છે। સદગુરુની ઉપાસનાથી વાસના ઘટે છે અને મટે છે, અને સદગુરુની સેવાથી સ્વભાવ માર્ગ મળે છે, આત્મિક માર્ગ મળે છે। સદગુરુનું પ્રત્યક્ષ જીવન જ શિષ્યના ઉત્થાન માટે સાક્ષાત કારણભૂત છે। સદગુરુની દ્રષ્ટિ અનેક સંઘર્ષોના સમાધાનનું કારણ છે। સદગુરુનો યોગ જ ભક્તિભાવમાં ભરતીનું પ્રબળ કારણ છે। સદગુરુ પ્રત્યે શિષ્યનો અહોભાવ જ શિષ્યને મોક્ષ માર્ગમાં આગળ વધારનાર છે। સદગુરુનો ઈશારો માત્ર શિષ્યને આત્મિક અનુભવ કરાવવા સમર્થ છે તથા સ્વભાવ ધર્મમાં સ્નાન કરાવવા માટે સર્વસ્વ છે। જે શિષ્યને સદગુરુનો યોગ મળી ગયો અને સ્વનો અનુભવ કરવાનો પ્રેક્ટિકલ પ્રયોગ કરી લીધો તે શિષ્ય આત્મજ્ઞ બનીને સર્વજ્ઞ બની ગયો સમજી લો। સાધન મળવું પુણ્યાધીન છે, પરંતુ એને પ્રયોગ કરવો તે પોતાના સવડા કે અવડા પુરુષાર્થને આધીન છે। દ્રષ્ટાંત, આંખ મળવી પુણ્યાધીન છે। આંખના વિષયનું જ્ઞાન થવું જ્ઞાનાવરણીય આદિ કર્મના ક્ષયક્ષમને આધારિત છે, પરંતુ મળેલી આંખનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ વ્યક્તિના પુરુષાર્થને આધીન છે। આંખોથી સંત દર્શન યા સદવાંચન કરવું તે સવડો ઉપયોગ છે। નટ નટલી નાટક સિનેમાદીનું અવલોકન કરવું એ આંખનો દુરુપયોગ છે। વ્યક્તિગત રુચિ જ એમાં કારણ બની શકે એમ છે। પાંચેય ઇન્દ્રિયનો સદુપયોગ પુણ્યબંધનું કારણ છે અને પાંચેય ઇન્દ્રિયનો દુરુપયોગ એ પાપબંધનું કારણ છે। મન વચન કાયાનો સદુપયોગ એ જીવન વિકાસનું કારણ છે અને દુરુપયોગ એ વિનાશનું કારણ છે। એ જ રીતે મહાપુણ્યોદય મળેલ સદગુરુનો સદુપયોગ બાહ્ય અને અભ્યંતર જીવનની પ્રગતિનું કારણ બને છે અને સ્વાર્થ જીવનના પોષણ માટે પોતાના અવળા અભિપ્રાયને પાળવા અને પોષવા માટે સદગુરુનો દુરુપયોગ એ એકાંત પોતાનું પતનનું કારણ છે। એથી પોતાનું પતન થાય છે।
પોતાના પતનનું કારણ સદગુરુને બનાવવું એ કેટલી શોચનીય વિના છે. પોતાની આશાઓ, પોતાની ઈચ્છાઓ, પોતાની અપેક્ષાઓના વિકૃત સ્વરૂપને નહીં સમજનાર કમભાગી શિષ્યો પોતાના ગુરુ પ્રત્યેનો અહોભાવ, ભક્તિભાવ ગુમાવી બેસે છે. ગુરુદેવ પ્રત્યેનો અહોભાવ ઓગળ્યા પછી, ભક્તિભાવ ભૂલાયા પછી સંયમ ધર્મના પાયા સ્વરૂપ સમર્પણ ભાવ સુકાઈ જાય છે. પાણીમાં જબોળેલ કપડું જેમ ભીનું ભીનું રહે છે, તેમ સમર્પણ ભાવમાં જબોળેલ આત્માના વિચાર, વાણી, વર્તન પાવન, પવિત્ર, સ્નેહાળ અને પ્રેમાળ કોમાળ ભાવથી ભીના ભીના રહે છે. કપડાને પાણીમાંથી બહાર કાઢી ઉષ્ણ આબોહવાથી સૂકવતા કપડું થોડું કડક બને છે, તેમ ગુરુ સમર્પણ ભાવમાં ઓટ આવ્યા પછી કષાયોની વૃદ્ધિ થતાં કષાયની ઉષ્ણતાના કારણે કાળજું કઠોર બની જાય છે. આ કઠોર કાળજાના જ્યારે ને ત્યારે નઠોર ભાષામાં દર્શન થતા રહે છે. નશ્યા તત્વ ગવેશે. ઉત્તરાધન સૂત્ર અધ્યયન 1 ગાથા 40. આગમકારો લખે છે કે છિદ્ર ગવેશી બનીશ નહીં, કોઈના અવગુણનું અવલોકન કરીશ નહીં, છતાં આ અભાગી, દુર્ભાગી, ભારે કર્મી આત્મા ગુરુદેવની નજીક આવ્યા પછી પરમાત્મા તુલ્ય ગુરુ પરમાત્માના જ અવગુણ જોવા લાગી જાય છે. ગુણ દ્રષ્ટિ જોડાવે છે, અવગુણ દ્રષ્ટિ તોડાવે છે. ગુણ દ્રષ્ટિ જીવ સાથે સંબંધ જોડાવે છે અને અવગુણ દ્રષ્ટિ એ જ સંબંધ તોડાવે છે. ગુરુદેવ પ્રત્યેની અવગુણ દ્રષ્ટિ શિષ્યનું મન બગાડે છે, મગજ બગાડે છે, વિકલ્પોની વણઝાર પેદા કરે છે. મનની અસ્વસ્થતાની અસરો તન ઉપર પડતા તન બગડે છે, પાચન શક્તિ નબળી પડે છે, વિવિધ રોગના ભોગ બનવાનો સમય આવી જાય છે. સંયમની અવગુણ દ્રષ્ટિ શિષ્યના વિચાર, વાણી, વર્તનને વિકૃત બનાવી દે છે. અવળી દ્રષ્ટિ સવળી દ્રષ્ટિનું બલિદાન લઈ લે છે. સમર્પણ ભાવના પાણી સૂકવી નાખે છે, ભક્તિભાવ ભૂલાવી દે છે. ગુરુ પરમાત્મા પ્રત્યેનો અહોભાવ વગાડી નાખે છે. શિષ્યને સંત મિટાવી શિષ્યના લેબાસમાં શૈતાન બનાવી દે છે. સમર્પણ ભાવના અભાવમાં શિષ્યનું જ્ઞાન સુકાઈ જાય છે, ધ્યાન મુકાઈ જાય છે. સુવિચાર, વાણી, વર્તન વિદાય લઈ જાય છે. જ્ઞાનનું સ્થાન માન લઈ લે છે, ધ્યાનનું સ્થાન અભિમાન લઈ લે છે. શાસનના દરવાજામાંથી આપમેળે બહાર નીકળી સંસારી ભાવમાં પ્રવેશ પામી જાય છે. સમર્પણ ભાવ જાય છે, સાથે સંકિતને પણ લઈ જાય છે. સદગુરુ પ્રત્યેનો ભક્તિભાવ, અહોભાવ, સમર્પણ ભાવ એ તો સાધનાના ક્ષેત્રનું મહામૂલું અમૂલ્ય બીજ છે. સાધનાના માર્ગમાં બીજ સર્વસ્વ છે. બીજ છે તો બધું છે. જેના જીવનમાં બીજ બળી ગયું છે, તેના જીવનમાં મુક્તિ માર્ગના સુખ, શાંતિને સમાધિરૂપ સર્વ ફળ અદ્રશ્ય થઈ ગયું છે. સમર્પણની શક્તિ લાવે ભજનની ભક્તિ, ભજનની ભક્તિથી મળે જ્ઞાનની શક્તિ. બસ આજે આટલું જ. સુરનગર કેવળચંદ દર્શન સંવત 2056 ફાગણ સુધી છઠ, શનિવાર તારીખ 11/3/2000.